હું લગભગ છેલ્લા 6 વર્ષથી જીરાની ખેતી કરું છું. આમાં લગભગ આ વર્ષે જે સફળતા મળી છે ને એ લગભગ ક્યારેય નથી મળી. કારણ કે ક્યારેક પાણીનો પ્રોબ્લેમ હોય, ક્યારેક ગમે બીજો રોગચાળાનો પ્રોબ્લેમ હોય, ક્યારેક દવામાં મિસ્ટેક આવી ગઈ હોય. આ વખતે મેં 15/11 જીરાનું વાવેતર કર્યું, બરાબર. એટલે લગભગ આ 100 દિવસનું જીરું થાય. અને 100 દિવસનું જીરું એટલે આ એક જ કોડ છે. આ એક કોડ છે. આની અંદરથી કેટલો દોણો અને કેવી રીતનો પાક છે એ પણ તમે જોઈ લો. કોઈ મિસ્ટેક નથી, કોઈ ખામી નથી. એનું કારણ એક જ છે કે ટાઈમે દવા અને કંપનીની દવા એવી રીતનું છે. આ જેમ નાના છોકરાને મોટું કરો ને એ રીતનું આને ટ્રીટમેન્ટ રાખો અને દવા છોંટો એ રીતની આને કરવી પડે છે. શ્રીરામની પ્રોટોન છે, પછી આ શ્રીરામ એલેક્સી છે, સારામાં સારી દવા આવે છે અને 2 ડોઝ આપેલા છે. પહેલો 15 જાન્યુઆરી અને બીજો 10 ફેબ્રુઆરીએ. આમાં 2 સ્પ્રે કરેલા છે આના. આમાં બીજી કોઈ અમે વધારાની માવજત કરી નથી અને રિઝલ્ટ અત્યારે દેખાય છે. કોઈ પણ કોડ ઉખાડી લો, 1 કરલા નાનું નહીં હોય. 1 કરલાનો 1 કોડ છે અને ભરાવદાર દોણો. હવે આની અંદર જે આપણે દવા વાપરી છે એની હાઈટ, આનો દાણો, આનો જે ફૂલ છે અને ફૂંકી જે કહેવાય એ, આનો પાક, આ બધું જોવાનું. કોઈ જગ્યા ખાલી જ નથી. એકદમ ભરપૂર દાણો. દાને દાને મેં એલેક્સી કા દમ, ભરાવદાર દાના. એલેક્સીનો ને એ સ્પ્રે નથી કરેલો. હવે આની હાઈટ જોવો, આપણે પહેલાં જે જોયું હતું એની હાઈટ જોવો. એની અંદર આપણે 2 સ્પ્રે કરેલા છે. આની અંદર કોઈ સ્પ્રે જ નથી કરેલો. આ બધું આડેધડ દવા વાપરેલી છે. અને આ જીરામાં વાવેતરમાં 15 દિવસનો ફરક છે. આ 15 દિવસ નાનું છે, એ 15 દિવસ મોટું છે. પણ એની પહેલાં જીરું પાકમાં આવી ગયું છે. આ પહેલાં સુકાઈ ગયું છે, જે અધૂરું કહેવાય. આ 2 કોડ છે, એક નથી પાછું. અધૂરું સુકાઈ ગયું. એક જ માળ આવ્યો છે, એને 4 માળ આવેલા છે અને આને એક જ માળ આવેલો. એટલે ઉત્પાદનમાં એટલો બધો ડિફરન્ટ રહેશે આ એલેક્સીમાં. આમાં એલેક્સી નથી વાપરેલી. શ્રીરામ એલેક્સી 300 ml એક સ્પ્રેમાં અને 500 ml શ્રીરામ પ્રોટો પ્લસ, આ 2 મિક્સ કરી અને 1 એકડમાં આ ગણતરીથી વાપરાય છે. અને આવી રીતે આપણે વાપર્યું છે.